નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટમાં આપણે દ્વિતીય કક્ષાનું વિકલિત કેવી રીતે મેળવવું એ આપણે શીખ્યા, બરાબર છે. હવે એ જ ટોપિકમાં આપણે સાબિત કરવાના દાખલા જોવાના છે. એમાં આપણે એકાદ એક્ઝામ્પલ જોયેલું છે, બરાબર. એના પરથી મેં તમને હોમવર્કમાં પણ આપેલા છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 5.7 નો 12મો દાખલો. y cos ઇન્વર્સ x હોય તો દ્વિતીય કક્ષાનું વિકલિત મેળવો. y નું x ની સાપેક્ષે દ્વિતીય એટલે કે બીજી વખત વિકલન મેળવો, પણ માત્ર y પદના સ્વરૂપમાં જ મેળવવાનું છે. એટલે અહીંયા આનો આન્સર કદાચ x માં આવે તો x ને આપણે y માં ફેરવવાનું છે. કેવી રીતે ફેરવશું? તો કે રકમનો ઉપયોગ કરીને, બરાબર. ચલો જોઈએ. પહેલા આપણી પાસે આપેલું છે y cos ઇન્વર્સ x. તો ચલો આનું દ્વિતીય વિકલિત મેળવવાનું છે. તો પહેલા આપણે પ્રથમ વિકલિત મેળવશું. એટલે શું કરશું? x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે વિકલન કરતા. ચલો x ની સાપેક્ષે વિકલન y નું શું થશે? dy by dx. cos ઇન્વર્સ x નું શું થશે? -1/√1 - x². અને x નું x ની સાપેક્ષે શું થશે? 1 થશે, બરાબર. cos ઇન્વર્સ x નો એટલે કે ત્રિકોણમિતિ પ્રતિ વિધેયનું વિકલન આપણે કરતા શીખી ગયા છીએ. એનું ડાયરેક્ટ સૂત્ર પણ 6 વિધેયના આપેલા છે. એમાં cos ઇન્વર્સ નું સૂત્ર શું છે? -1/√1 - x², બરાબર. ચલો હવે dy by dx આપણે મળી ગયું છે. પણ લખી કે ના લખી કઈ ફેર ના પડે, બરાબર. હવે dy by dx મળી ગયું છે. હવે એના પરથી આપણે દ્વિતીય વિકલિત મેળવવાનું છે. પણ જો અહીંયાથી તમે ડાયરેક્ટ વિકલન કરશો, દ્વિતીય વિકલિત કે x ની સાપેક્ષે વિકલન કરતા, તો અહીંયા ભાગાકાર અંશ અને છેદ હોવાથી ભાગાકારનો નિયમ વિકલન માટે અપ્લાય કરવો પડશે તમારે. પણ એના કરતા હું થોડુંક સાદુરૂપ આપી દઉં, બરાબર. ભાગાકારમાં જો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ભાગાકારનો નિયમ અપ્લાય કરવો એના કરતા ગુણાકારનો નિયમ અપ્લાય કરવો તમને ઈઝી પડશે, બરાબર. ગુણાકારમાં વિકલન કરવું તમને થોડુંક ઈઝી પડશે, પણ ભાગાકારનું વિકલન તમને હાર્ડ પડી જશે, બરાબર. થશે બંનેથી જવાબ આવવાનો છે એક જ, કારણ કે બંને સૂત્ર આપણી પાસે છે. ભાગાકારના નિયમ પણ આપણે લગાડી શકીએ અને ગુણાકારનો પણ લગાડી શકીએ. પણ ધ્યાન રાખજો કે ભાગાકારનું અઘરું પડશે તમને. એટલા માટે જ્યારે પણ ભાગાકારનું વિકલન કરવાનું થાય, બરાબર, એને થોડું ગુણાકારમાં ફેરવી પછી ગુણાકાર માટે વિકલન કરવું, જેથી તમને થોડુંક ઈઝી પડે. કેવી રીતે? જો આ ભાગાકારમાં છે, હું x ની સાપેક્ષે વિકલન કરીશ એટલે કે આ ભાગાકારનું વિકલન કરવું પડશે. ભાગાકારનો નિયમ અપ્લાય કરવો પડશે. છેદમાં છેદનો વર્ગ, અંશમાં જે પણ ભાગાકારનો નિયમ હોય એ, બરાબર. પણ હું આને અહીંયા લઈ જાઉં એટલે કે બરાબરની પેલી સાઈડ છેદમાં છે, અહીંયા dy by dx ની ગુણાશે તો શું મળશે? આપણે √1 - x² dy by dx =-1. જો અહીંયા ભાગાકારમાં હતું એ ગુણાકારમાં ફેરવાઈ ગયું, બરાબરની પેલી સાઈડ ગયો એટલે ગુણાકાર થઈ ગયું, બરાબર. તો હવે હું અહીંયા ગુણાકારનો નિયમ અપ્લાય કરું તો મને ઈઝી પડશે, બરાબર. પણ હજુ હું તમને એક વસ્તુ શીખવાડું. જે બધા દાખલાઓ તમે થોડા નાના સ્ટેપમાં અને ઈઝી પડે તમને એવી રીતે એના માટે મેથડ કહું છું. બાકી ડાયરેક્ટ તમે અહીંયા કરશો એટલે જવાબ આવવાનો જ છે, બરાબર. ચલો અહીંયા આ ગુણાકારમાં છે, ગુણાકારનો નિયમ અપ્લાય કરીશ એટલે જવાબ આવશે. પણ અહીંયા વર્ગમૂળ છે, વર્ગમૂળનું વિકલન કરવું પણ થોડુંક અઘરું. સિમ્પલ x નું વિકલન કરવું અને વર્ગમૂળ x નું વિકલન કરવું, કયું અઘરું પડશે? વર્ગમૂળ x નું. એનું સૂત્ર પણ આપણી પાસે છે જ, બરાબર. પણ વર્ગમૂળ x નો થોડાક સ્ટેપ વધી જશે. તો મારે વર્ગમૂળ દૂર કરવો હોય તો વર્ગમૂળ દૂર કરવો હોય તો બંને બાજુ વર્ગ કરી નાખીએ, બરાબર. તો આ સાઈડ વર્ગ કરીશ તો 1 - x² છે, એનો વર્ગમૂળ કેન્સલ. અહીંયા વર્ગ થશે dy by dx નો હોલ વર્ગ અને અહીંયા -1 નો વર્ગ થશે 1. જો મેં શું કર્યું? અહીંયા બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ એટલે અહીંયા વર્ગ થશે અને અહીંયા વર્ગ થશે. અહીંયા વર્ગ થશે એમાં આ વર્ગમૂળ કેન્સલ અને અહીંયા વર્ગનો વર્ગ, -1 નો વર્ગ +1, બરાબર. હવે સિમ્પલ સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે. હવે હું વિકલન કરીશ બીજી વખત, બરાબર. x ની સાપેક્ષે વિકલન કરતા પહેલી વખત વિકલન કરી નાખ્યું છે. હવે આપણે બીજી વખત વિકલન કરીશું. x ની સાપેક્ષે વિકલન કરતા. ચલો x ની સાપેક્ષે વિકલન કરતા. તો અહીંયા ગુણાકારનો નિયમ અપ્લાય કરશું. પહેલું પદ અને બીજું પદ બંને ગુણાકારમાં છે, તેથી શું કરશું? પહેલું પદ એમાં જ, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમાં જ. જો બીજું પદ એમ જ, પહેલા પદનું વિકલન એટલે કે dy dx 1 - x² અહીંયા મેં ગુણાકારનો નિયમ મૂક્યો છે. પહેલું પદ એમાં જ, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમાં જ, પહેલા પદનું વિકલન = 1. 1 નું વિકલન શું થશે? 0, બરાબર. ચલો જોઈએ હવે આગળ શું થાય, વિકલન કરી નાખીએ.
1 માઇનસ એક્સ સ્ક્વેર એમ જ ડીવાય બાય ડીએક્સ હોલ વર્ગનું x ની સાપેક્ષે વિકલન કરવાનું છે બરાબર. તો સૌથી પહેલા બે વિધેય જોડેલા છે, એક ડીવાય બાય ડીએક્સ અને ઘાતાંકીય વિધેય. તો સૌથી પહેલા બહારનું વિધેય કયું છે? ઘાતાંકીય વિધેય. તો ઘાતાંકીય વિધેયનું વિકલન શું થશે? ઘાત આગળ અને ઘાતમાં 1 નો ઘટાડો બરાબર. હવે અંદર જઈએ તો મને ડીવાય બાય ડીએક્સ મળ્યા, એનું x ની સાપેક્ષે વિકલન શું થશે? d2y બાય dx સ્ક્વેર બરાબર. એકદમ ઈઝી છે, જોતા તમને થોડુંક લાગે કે હાર્ડ છે પણ નથી કાંઈ બરાબર. સૌથી પહેલા બહારના વિધેયનું વિકલન, ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, અંદર જે પણ હોય એનાથી મને મતલબ નથી બરાબર. અંદર જઈએ તો અંદરનું વિધેય મળ્યું dy બાય dx, તો એનું વિકલન શું થશે? x ની સાપેક્ષે d2y બાય dx સ્ક્વેર. ઓકે, ચલો પ્લસ ના પ્લસ આ પણ એમ જ રહેશે dy બાય dx હોલ વર્ગ. હવે અલગ અલગ વિકલન આપી શકીએ. 1 નું વિકલન 0, માઈનસ ના માઈનસ, ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો ઇઝ ઇક્વલ ટુ 0. ચલો બંને પદમાં આપણે જોઈશું તો dy બાય dx પહેલા તો સાદુરૂપ થોડુંક આપી દઈએ એટલે તમને માઈનસ પ્લસમાં થોડું ગૂંચવણ ના થાય. 1 માઈનસ x સ્ક્વેર 2 dy બાય dx અને d2y બાય dx સ્ક્વેર પ્લસ પણ પ્લસ માઈનસ માઈનસ જો 0 માઈનસ 2 એટલે માઈનસ 2 અને માઈનસ પ્લસ માઈનસ 2x ને મેં આગળ લખી નાખ્યા અને dy બાય dx હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. જો શું કોમન નીકળશે? 2 dy બાય dx 2 dy બાય dx. તો હું એક કોમન કાઢી લઉં 2 dy બાય dx, તો આપણી પાસે પાછળ શું વધ્યું? 1 માઈનસ x સ્ક્વેર d2y બાય dx સ્ક્વેર માઈનસ 2 નીકળી ગયા x. આ એક વખત બે વખત છે, એમાંથી એક વખત મેં કોમન કાઢી લીધું, એક વખત વધ્યું એટલે કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ પદ બરાબરની પેલી સાઈડ જશે, બરાબરની પેલી સાઈડ તો 0 છે અને બરાબરની પેલી સાઈડ જશે તો શું થઈ જશે? 0. તો આપણી પાસે શું વધ્યું? 1 માઈનસ x સ્ક્વેર d2y બાય dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઈનસ x dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. હવે મારે મેળવવાનું છે d2y બાય dx સ્ક્વેર, એટલે હું એને કરતા બનાવીશ. ચલો આપણે એને કરતા બનાવશું. 1 માઈનસ x સ્ક્વેર d2y બાય dx સ્ક્વેર ને કરતા બનાવ્યું તો આ માઈનસ વાળું પદ છે બરાબરની પેલી સાઈડ જશે એટલે શું થઈ જશે? પ્લસ x dy બાય dx. ચલો આને હું કરતા બનાવું છું તો શું મળ્યું મને? x dy બાય dx છેદમાં 1 માઈનસ x સ્ક્વેર. હવે મને આ dy બાય dx તો જવાબમાં કે dy બાય dx તો આવે નહીં, તો dy બાય dx નું શું કરીશ? તો કે મારી પાસે dy બાય dx મળેલા છે, રેડી છે, તો આ dy બાય dx ની જગ્યાએ હું મૂકી શકું? હા, ચલો dy બાય dx ની જગ્યાએ મૂકીએ છીએ -1/√2 1 માઈનસ x સ્ક્વેર. હવે હું સાદુરૂપ આપીશ, x નું x માઈનસ માઈનસ છેદમાં 1 માઈનસ x સ્ક્વેર ની 1/2 ઘાત. આ અંશનો છેદ ક્યાં જશે? છેદમાં, એટલે 1/2 ઘાત અને 1 ઘાત તો છે જ. ચલો આધાર સરખા તો ઘાતનો હું શું કરીશ? સરવાળો. આધાર સરખા તો ઘાતનો સરવાળો. ચલો માઈનસ x છેદમાં 1 માઈનસ x સ્ક્વેર 1/2 પ્લસ 1 બેનો ઘાતનો સરવાળો ને, તો 2 કા 2 2 ને 3 અને 3/2. કેટલી ઘાત મળશે મને? 3/2. આ મળ્યું મને d2y બાય dx સ્ક્વેર. પણ આ તો x સ્વરૂપમાં મળ્યું છે, મારે જોઈએ છે y સ્વરૂપમાં. તો આપણે શું કરશું જોઈએ, ચલો શું મળ્યું છે મને? d2y બાય dx. ચલો આ જે મળ્યું છે મને x સ્વરૂપમાં મળ્યું છે અને મારે y સ્વરૂપમાં ફેરવવું, તો શું કરશું? તો કે રકમનો ઉપયોગ કરશું. રકમમાં y બરાબર cos ઇન્વર્સ x છે, એમાં હું x ને કરતા બનાવું તો cos ઇન્વર્સ આ સાઈડ આવશે એટલે cos y બની જશે. તો x બરાબર હું cos y મૂકી શકું ને બરાબર. મને જે d2y બાય dx સ્ક્વેર મળ્યા છે એ x સ્વરૂપમાં મળ્યા છે, મારે એને y જ પદમાં ફેરવવાનું છે. તો ચલો માઈનસ x x ની જગ્યાએ શું મૂકીશું? cos y છેદમાં 1 માઈનસ x સ્ક્વેર, તો x ની જગ્યાએ શું મૂકીશું? cos સ્ક્વેર y રેઝ ટુ 3/2. ચલો માઈનસ cos y 1 માઈનસ cos સ્ક્વેર sin સ્ક્વેર y રેઝ ટુ 3/2. ચલો 2 2 કેન્સલ, આની ઘાત 2 છે, અહીંયા 12 ઘાત છે 3/2, બંનેનો ગુણાકાર થશે તો 2 2 કેન્સલ. તો માઈનસ cos y છેદમાં sin ક્યુબ y. આ શું મળ્યું? d2y બાય dx સ્ક્વેર આપણું y સ્વરૂપમાં મળી ગયું.
બરાબર. આ રીતે તમે પહેલી વાર વિકલન કરી, બીજી વાર વિકલન કરીને આગળ વધશો એટલે તમને દાખલો થઈ જશે. ઓકે, ચલો આના જેવો જ બીજો દાખલો આપણે જોઈએ. ચલો પછી 17મો દાખલો છે, હમણાં જે જોયો એના જેવો, જેમાં sin cos ઇન્વર્સ હતું, આમાં tan ઇન્વર્સ છે. ચલો જોઈએ આપણી પાસે શું છે, y tan ઇન્વર્સ x raised to 2. તો સાબિત કરો કે x² + 1 હોલ સ્ક્વેર y2 એટલે શું? આપણે ખબર છે y2 એટલે શું થશે? દ્વિતીય વિકલિત. પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિતને કઈ રીતે દર્શાવી શકાય મેં તમને કીધેલું છે, બરાબર. +2x x² + 1 y1 એટલે શું? પ્રથમ વિકલિત એટલે કે dy/dx. તો LHS બરાબર RHS સાબિત કરવાનું છે. એનો મીનિંગ કે મારે પહેલા y1 મેળવવું પડશે, પછી y2 મેળવવું પડશે અને પછી આમાં મૂકું તો મને RHS મળી જશે, અથવા મને ડાયરેક્ટલી જ આ પદ મળી શકે એમ છે, બરાબર. ચલો પહેલા y1 મેળવીએ. તો x ની સાપેક્ષે વિકલન કરતા ચલો y નું x ની સાપેક્ષે વિકલન y1. જો અહીંયા તમે y1 ને y2 સ્વરૂપે લે છે એટલે હું અહીંયા પણ y1 જ લખીશ, નહીં dy/dx, બરાબર છે. એટલે હું y નું વિકલન શું થશે? dy/dx અથવા y1 આ સાઈડ વિકલન કરી એટલે બે વિધેય જોડાયેલા છે, એક ઘાતાંકીય વિધેય અને એક ત્રિકોણમિતિ પ્રતિવિધેય. તો સૌથી પહેલા બહારના વિધેયનું વિકલન, ઘાત આગળ અને ઘાતમાં 1 નો ઘટાડો ઇન્ટુ અંદર જઈએ એટલે મને tan ઇન્વર્સ મળ્યા. તો tan ઇન્વર્સ નું વિકલન 1/1 + x². અંદર જઈએ તો મને x મળ્યા, તો x નું વિકલન 1 થશે, બરાબર. પ્રતિવિધેયના વિકલનના ફોર્મ્યુલા ધ્યાનમાં રાખજો, ઓકે, નહીતર ભૂલ પડશે જો આમાં તો જવાબ પણ ખોટો પડશે. ચલો તો મને y1 શું મળ્યું? 2 tan ઇન્વર્સ x/1 + x². ઓકે, ચલો હવે આ y1 નું બીજી વખત વિકલન કરીશ. x ની સાપેક્ષે વિકલન કરતા y1 નું વિકલન થશે y2. અહીંયા ભાગાકારનો નિયમ છે. જો આ ભાગાકારનો નિયમ મેં તમને કીધેલું છે હમણાં જ દાખલામાં કે જ્યારે પણ ભાગાકાર સ્વરૂપે દેખાય તો એને ગુણાકારમાં ફેરવી નાખો, કારણ કે ગુણાકારનો નિયમ વાપરવો ઈઝી છે. ભાગાકારમાં તમે જુઓ વિકલનનો નિયમ અપ્લાય કરશો તો છેદમાં છેદનો વર્ગ, અંશમાં તે ઘણું બધું કરવું પડશે, બરાબર. એના કરતાં હું આ ભાગાકારને ગુણાકારમાં ફેરવી નાખું અને પછી વિકલન કરું તો થોડુંક મને ઈઝી પડશે. ઓકે, ચલો તો આને ગુણી નાખું છું. તો 1 + x² y1 ને ગુણાઈ જશે, તો અહીંયા શું કહી દો? 2 tan ઇન્વર્સ x. ઓકે, ચલો હવે આપણે કરશું બીજી વખત વિકલન, એટલે કે x ની સાપેક્ષે વિકલન કરતા. ચલો x ની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા બંને પદ ગુણાકારમાં છે, બરાબર છે. ચલો અહીંયા y1 ને 1 + x² બંને ગુણાકારમાં છે, તો હું પહેલા પદ ગુણાકારનો નિયમનો ઉપયોગ કરીશ. શું છે ગુણાકારનો નિયમ? ચલો ગુણાકારનો નિયમ આવો કઈ કહે છે કે પહેલું પદ એમ જ બીજા પદનું વિકલન, પહેલું પદ એમ જ બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમ જ પહેલા પદનું વિકલન = 2 એમ જ tan ઇન્વર્સનું વિકલન. જો અહીંયા મેં પહેલું પદ એમ જ બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમ જ પહેલા પદનું વિકલન = 2 અચળ પદ છે એટલે બહાર લઈ લીધું. પછી tan ઇન્વર્સ x નું વિકલન, તો એનો ફોર્મ્યુલા તો છે જ મારી પાસે, ડાયરેક્ટ લખી નાખો. ચલો હવે હું વિકલન કરીશ 1 + x². y1 નું x ની સાપેક્ષે વિકલન થશે y2. શું થશે? y2. ચલો y1 નું y1 બંનેને અલગ અલગ વિકલન આપી દઉં છું. 1 ને આપું તો 0, x² ને આપું તો 2x, બરાબર. ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો = 2 ના છેદમાં 1 + x². અહીંયા આપણે વિકલન આગળના સ્ટેપમાં જ કરી નાખ્યું છે. ચલો શું મળ્યું આપણે? 1 + x² y2 = y1 2x = 2 1 + x². ચલો આને ગુણી નાખું છું અહીંયા. કેમ? કારણ કે મારે બરાબર RHS માં 2 જ જોઈએ છે એટલે આને ગુણી નાખીશ. તો અહીંયા ગુણાશે તો એકવાર એ પદ હતું અને બીજી વખત આવ્યું એટલે સ્ક્વેર બની ગયું. y2 ના y2 + 2x અને આ પણ અહીંયા પણ પદને ગુણાશે અને x² y1 = 2. આ પદ બરાબરની પેલી સાઈડ છે, ભાગાકારમાં ગુણી નાખો, અહીંયા પણ ગુણાશે અને અહીંયા પણ ગુણાશે. એ બે ગુણો એટલે આપણે મળી ગયું, જુઓ x² + 1 હોલ સ્ક્વેર y2, સોરી અહીંયા y2 છે, પ્લસ 2x 1 + x² y1 = 2 જે સાબિત થાય છે.
તો આ રીતે તમે ભાગાકારમાં તમને વિકલન અઘરું પડશે, તેથી ગુણાકારમાં ફેરવી પછી વિકલન કરશો તો ડાયરેક્ટ મળી જશે. પછી LHS લઈને એમાં y2 ને y1 મૂકીને સાદરૂપ આપી અને RHS મેળવવાની જરૂર પડશે નહીં. ઓકે, ચલો પછીનો દાખલો જોઈએ. ચલો પછી 13મો દાખલો છે. જુઓ શું આપેલો છે. y = 3 cos log x + 4 sin log x. તો સાબિત કરો કે x2 y2 + xy1 + y = 0. LHS બરાબર RHS સાબિત કરવાનું છે. LHS માં શેની જરૂર છે? y2 એટલે દ્વિતીય વિકલિત, y1 એટલે પ્રથમ વિકલિત, y એટલે રકમમાં જે y વિધેય આપેલું હોય એ. તો LHS માં મૂકી દો બંને શોધીને. તો આપણે સૌથી પહેલા શોધશું y1 એટલે કે પ્રથમ વિકલિત. તો આપણે આનું શું કરશું? x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે વિકલન કરતા. ચલો x ની સાપેક્ષે y નું વિકલન શું થશે? y1 અથવા તો dy/dx. ચલો અહીંયા બે પદ છે, એક પદ અને બે પદ. તો બંને પદને અલગ અલગ વિકલન આપી શકું છું. પહેલા પદને વિકલન આપ્યું તો ત્રણ અચળ પદ બહાર કાઢી લીધું. ચલો cos અને log અને x ત્રણેય વિધેય જોડાઈને સંયોજિત વિધેય બન્યું છે. તો સૌથી પહેલા બહારનું વિધેય છે cos. cos નું વિકલન શું થશે? -sin log x. અંદર જે પણ હોય ખૂણામાં મૂકી દેવાનું, બરાબર છે. ચલો હવે તો અંદર જઈએ તો log મેળા, cos નું વિકલન કર્યું -sin અને જે પણ ખૂણામાં હોય એ મૂકી દેવાનું. ચલો અંદર જઈએ તો log મેળા, log નું વિકલન 1/x, x નું વિકલન 1. તો પહેલા પદનું વિકલન કરી નાખ્યું. ચલો બીજા પદનું વિકલન, ચાર અચળ પદ છે બહાર લખીએ. sin નું વિકલન cos, અંદર જે પણ ખૂણો હોય એ. log નું વિકલન 1/x અને x નું વિકલન 1. ચલો હવે y1 શું મળ્યા મને? -3 sin log x છેદમાં x પ્લસ 4 cos log x છેદમાં x. ચલો હવે હું y1 મળી ગયા મને. હવે હું ડાયરેક્ટ જુઓ તમને એક વસ્તુ શીખવાડીશ. y1 નું x ની સાપેક્ષે વિકલન કરીશ એટલે y1 નું થશે y2. અહીંયા તો ભાગાકારનો નિયમ, અંશ અને છેદ. અહીંયા પણ ભાગાકારનો નિયમ એટલે બે વાર મારે ભાગાકારનો નિયમ અપ્લાય કરવો પડશે. એ થોડુંક અઘરું પડી જશે, બરાબર. એના કરતાં બંનેના છેદ સરખા હોવાથી છેદ કોમન કાઢી અને અહીંયા ગુણી નાખું તો ભાગાકાર તો કેન્સલ થઈ જશે, ગુણાકારનું પદ મળી જશે, બરાબર. એટલે અહીંયા 1/x છે, અહીંયા 1/x છે, બંને કોમન કાઢી એટલે 12 1/x મળશે. એને y1 સાથે ગુણી નાખો એટલે xy1 = -3 sin log x પ્લસ 4 cos log x. જો સિમ્પલ પદ મળી ગયું મને, બરાબર છે. હવે હું વિકલન કરીશ x ની સાપેક્ષે વિકલન કરતા. ચલો x ની સાપેક્ષે વિકલન કરતા. અહીંયા તો ગુણાકારનો નિયમ, પહેલું પદ એમાં જ, બીજા પદનું એટલે કે y1 નું x ની સાપેક્ષે વિકલન પ્લસ બીજું પદ એમાં જ, પહેલા પદનું વિકલન -3 અચળ પદ છે. sin નું વિકલન શું થશે? cos log x અને log x નું વિકલન 1/x, x નું વિકલન 1 પ્લસ ના પ્લસ 4 ના 4 અચળ પદ છે તેથી બહાર કાઢી લીધું. cos નું વિકલન -sin log x. ચલો log x નું વિકલન 1/x, x નું વિકલન 1. આ બંને પદનું વિકલન મેં અહીંયા કરી નાખ્યું છે. ચલો હવે શું મળે જોઈએ. x નું એમ જ y1 નું x ની સાપેક્ષે વિકલન, આ પ્રથમ વિકલિત છે, દ્વિતીય વિકલિત કરો x નું સાપેક્ષ એટલે y2 મળશે, બરાબર. પ્લસ નું પ્લસ y1 નું y, x નું x ની સાપેક્ષે વિકલન 1 = -3 cos log x છેદમાં x પ્લસ -4 sin log x છેદમાં x. ચલો બંનેના છેદ સરખા હોવાથી 12 કોમન કાઢીને હું અહીંયા ગુણી નાખું છું. બંને પદને ગુણાશે, બરાબર. તો પહેલા પદને ગુણીશ એટલે x2 y2, બીજા પદને ગુણીશ એટલે xy1 = પાછળ બનશે અંશ, કારણ કે છેદ તો મેં અહીંયા ગુણી નાખ્યો છે, બરાબર. તો અંશમાં બંનેમાં માઈનસ છે, એ માઈનસ બહાર કાઢું તો 3 cos log x પ્લસ 4 sin log x. જુઓ હવે તમે જોશો આ પદ, તો એ પદ શું છે વિચારો જોઈએ. એ પદ બરાબર જે મને મળ્યું છે માઈનસ, એ શું છે તો કે 3 cos log x પ્લસ 4 sin log x. આપણી રકમ છે, એ રકમ બરાબર શું છે? y. તો y ને અહીંયા મૂકી દઉં છું. હવે y ને આપણે આ સાઈડ લઈ આવશું તો પ્લસ
થઈ જશે અને ઇઝ ઇક્વલ ટુ 0. હવે જોવું જોઈએ આ પદ મળી ગયું છે, સાબિત કરવાનું હતું એ. ચલો જોઈ લઈએ. x2y2 પ્લસ xy1 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0 જે સાબિત થાય છે. તો આ રીતે તમે ભાગાકારને ગુણાકારમાં ફેરવી અને પછી વિકલન કરશો તો તમને ડાયરેક્ટ જવાબ મળશે. પણ જો પેલી રીતે કરશો તો એટલા કન્ફ્યુઝ થશો અને ગુણાકારનો નિયમ લગાડવામાં કંઈ ભૂલ કરી તો આખો દાખલો ગયો તમારો. બરાબર છે? એટલે શું કરવાનું, ભાગાકારમાં હોય એને કોમન કાઢી કે જે પણ રીતે હોય ગુણાકારમાં ફેરવી પછી વિકલન કરવું, ડાયરેક્ટ વિકલન કરવું નહીં. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઓકે, ચલો પછીનો દાખલો જોઈએ. चलो પછી 14મો દાખલો છે આપણી પાસે. y a e mx b e nx. તો સાબિત કરો કે y2 એટલે કે દ્વિતીય વિકલિત પ્રથમ વિકલિત LHS માં મૂકી RHS શૂન્ય લઈ આવવાના છે. ચલો તો એનો મીનિંગ કે પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત શોધવાનું છે મારે. તો સૌથી પહેલા આપણે શું શોધવાનું, પ્રથમ વિકલિત. તો હું શું કરીશ, x ની સાપેક્ષે વિકલન કરતા. ચલો x ની સાપેક્ષે વિકલન કરતા તો y નું વિકલન શું થશે, dy by dx. મેડમ તમે આગળના દાખલામાં જે અહીંયા y1 લખ્યું તો હવે તમે dy by dx લખો છો. તો અમારે શું કરવું, આપણે જે રીતે પૂછ્યું હોય સાબિત કરવાનું. એમાં જો dy by dx માંગ્યું હોય તો એ સ્વરૂપમાં લખવાનું, y1 સ્વરૂપમાં માંગ્યું હોય તો એ સ્વરૂપમાં લખવાનું. બરાબર છે? તો અહીંયા તમને LHS માં dy by dx સ્વરૂપ માંગ્યું છે. બરાબર, એ રીતે લખેલું છે. તો અહીંયા પણ હું dy by dx જ લખીશ. ઓકે, ચલો y નું x ની સાપેક્ષે વિકલન dy by dx ઇઝ ઇક્વલ ટુ બે પદ છે, બંનેને અલગ અલગ વિકલન આપી શકું છું. તો પહેલા પદને વિકલન આપું તો એ અચળ પદ છે જે બહાર કાઢી નાખું. e mx નું વિકલન e mx. પછી જુઓ તમને ખબર છે કે dy dx e x નું વિકલન e x થશે, પણ x ની જગ્યાએ 5x હશે તો e x નું વિકલન એ પોતે અને વળી પાછું 5x નું વિકલન બાજુમાં કરવાનું રહેશે. 5x નું વિકલન શું થાય, 5 અચળ પદ અને x નું 1. ઓકે, તો આ રીત ભૂલતા નહીં, ડાયરેક્ટ એક પદ લખી ના નાખતા કે ચલો e mx છે તો એનું વિકલન તો પોતે થશે, પણ અંશમાં જે ઘાતમાં છે, અંશની પણ ઘાતમાં જે આપેલું છે એનું વિકલન બાજુના ગુણાકારમાં કરવાનું ભૂલતા નહીં. કારણ કે આ સંયોજિત વિધેય છે, ઘાતાંકીય વિધેય અને બેઝિક વિધેય. બરાબર, તો ઘાતાંકીય વિધેયનું તો કરી નાખ્યું મેં કે e mx નું વિકલન એ પોતે જ થશે. બરાબર, સૂત્ર પ્રમાણે. પણ mx નું વિકલન m અચળ પદ અને x નું 1. ચલો b અચળ પદ બહાર કાઢી લીધું. e nx નું વિકલન e nx ઇન્ટુ nx નું વિકલન m જ x નું વિકલન 1. બરાબર, ચલો તો આપણે dy by dx શું મળ્યું જોઈએ, am e mx bn e nx. ચલો હવે y1 મળી ગયું છે પ્રથમ વિકલિત. હવે આપણે દ્વિતીય વિકલિત મેળવશું. બરાબર, ચલો x ની સાપેક્ષે વિકલન કરતા, x ની સાપેક્ષે વિકલન કરતા. ચલો આનું વિકલન શું થશે, d2y by dx2. y નું x ની સાપેક્ષે એકવાર વિકલન કરી નાખ્યું, x ની સાપેક્ષે ફરી વિકલન કરવાનું છે તો દ્વિતીય વિકલિત ઇઝ ઇક્વલ ટુ બે પદ છે, બંનેને અલગ અલગ વિકલન આપી શકાય સરવાળા સ્વરૂપે હોવાથી. ચલો પહેલા પદને વિકલન આપું તો એ m અચળ પદ છે જેને મેં બહાર કાઢી લીધા. આનું વિકલન એ પોતે જ અને mx નું ફરી m અચળ પદ અને x નું 1 પ્લસ ના પ્લસ dn અચળ પદ હોવાથી બહાર કાઢી લીધું. e nx નું વિકલન e nx અને n અચળ પદ અને x નું 1. બરાબર, ચલો તો આપણે d2y by dx2 શું મળ્યું, am2 e mx bn2 e mx. ચલો બંને મળી ગયો dy by dx અને d2 by dx. બરાબર, તો બંનેનો ઉપયોગ આપણે કરવાનો છે LHS માં. હવે તમે દર વખતે મેડમ સાબિત જે કરવાનું છે આખું પદ મેળવો છો, અહીંયા કેમ ના કર્યું. બરાબર છે, અહીંયા મેળવવું થોડું કોમ્પ્લિકેટેડ વધારે થઈ જશે. જો ડાયરેક્ટ મળે તો ઠીક છે, જો ના મળે તો dy by dx અને d2 by dx શોધી LHS માં મૂકી દો. ચલો LHS શું છે આપણી પાસે, d2y by dx2 minus m plus n dy by dx plus m n y is equal to 0. તો આપણે મેળવવાના છે. ઓકે, ચલો LHS માં આપણે મૂકી દઈએ d2 by dx2 શું છે, m2
e raised to mx plus bn square e raised to nx minus ના minus m plus n અને dy by dx શું છે આપણી પાસે am e raised to mx bn e raised to nx plus mn અને y શું છે આપણી પાસે a e raised to mx plus b e raised to nx ચલો બધું મેં એની જગ્યાએ મૂકી દીધું પ્રથમ વિકલિત દ્વિતીય વિકલિત અને y બરાબર હવે સાદુરૂપ આપવાનું બાકી છે ચલો આ પદે સાદુરૂપ આપવાનું કંઈ છે જ નહીં એટલે એને એમ જ રહેવા દઈએ am square e raised to mx bn square e raised to nx માઇનસ પહેલા હું m પદ ગુણીશ બેને બરાબર તો પહેલાને ગુણાશે તો am square e raised to mx બીજાને ગુણાશે પ્લસ છે પણ આગળ માઇનસ છે એટલે આના જેટલા પણ પદ આવશે બધા પદ માઇનસ આવશે કારણ કે હું માઇનસને જોડે જોડે અંદર ગુણી દઉં છું ઓકે તો માઇનસ અંદર ગુણાશે એટલે બધા પદ એના માઇનસ આવશે પહેલા પદને આ પદ સાથે ગુણો એટલે am સ્ક્વેર આને અહીંયા ગુણીશ એટલે શું થશે માઇનસ bmn e raised to nx માઇનસ bmn ઓકે ચલો આ ગુણાઈ ગયો હવે n નો r n ને અહીંયા ગુણીશ તો શું થશે માઇનસ amn e raised to mx બીજા પદને ગુણીશ તો શું થશે માઇનસ bn સ્ક્વેર e raised to nx ચાર પદ માઇનસ આવ્યા કારણ કે આગળ માઇનસ નિશાની છે ચલો પ્લસ mn નો પેલા પદ સાથે ગુણો તો amn e raised to mx પ્લસ બીજા પદ સાથે ગુણીશ એટલે bmn e raised to nx ચલો જેટલા ઉડે છે એટલા ઉડાડી દઈએ બાકી આપણો જવાબ am સ્ક્વેર પ્લસ છે અહીંયા m સ્ક્વેર માઈનસ છે bn સ્ક્વેર પ્લસ છે અહીંયા bn સ્ક્વેર માઈનસ છે ઓકે ચલો હવે કેટલા પદ વધ્યા bmn e raised to nx તો અહીંયા રહ્યું bmn e raised to nx આ માઈનસ અને આ પ્લસ ચલો માઈનસ amn e raised to mx પ્લસ amn e raised to mx બધા પદ ઉડી જવાથી જવાબ મળ્યો 0 જે આપણું RHS છે ઓકે તો આ રીતે તમે કોઈ પણ દાખલા કરી શકો છો પ્રથમ વિકલિત દ્વિતીય વિકલિત અને જવાબમાં જે પ્રશ્નમાં જે y આપેલું છે એનો ઉપયોગ કરી અને LHS બરાબર RHS સાબિત કરી શકો છો ચલો પછીનું જોઈએ ચલો પછીનો 16મો દાખલો છે આપણી પાસે જુઓ શું આપેલું છે જો e raised to yx plus 1 is equal to 1 હોય તો સાબિત કરો કે દ્વિતીય વિકલિત is equal to પ્રથમ વિકલિતનો હોલ વર્ગ LHS બરાબર RHS ચલો આપણી પાસે આ છે હું પહેલા શું કરીશ x નું સાપેક્ષે વિકલન પ્રથમ વિકલિત મેળવવાનું છે ને તો x ની સાપેક્ષે વિકલન કરતા ચલો x ની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા ગુણાકારનો નિયમ તો પહેલું પદ એમ જ બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમ જ પહેલા પદનું વિકલન ઇઝ ઇક્વલ ટુ 1 નો વિકલન 0 ઓકે ચલો e raised to y નો y બે પદ આપેલા છે પહેલા પદનું વિકલન x ની સાપેક્ષે x નું વિકલન 1 અને 1 નું વિકલન 0 પ્લસ x પ્લસ 1 નું એમાં જ e raised to y નું વિકલન એ પોતે અને વળી પાછું અંદર જો x હોય તો x ની સાપેક્ષે એનું 1 થશે પણ અહીંયા y છે તો y નું x ની સાપેક્ષે તો શું થશે dy by dx is equal to 0 હજુ એકવાર રિપીટ કરું છું e raised to y ઘાતાંકીય વિધેય છે તેથી એનું વિકલન એ પોતે થશે પણ ઘાતમાં જઈએ તો મને y મળ્યા તો y નું વિકલન dy by dx જો x હોય તો x ની સાપેક્ષે x નું વિકલન 1 ઓકે જે પણ હોય ઘાતનું વિકલન બાજુના ગુણાકારમાં કરવાનું ભૂલવાનું નહીં ચલો dy by dx ને હવે હું કરતા બનાવીશ તો આ e raised to y પ્લસ ઉમેરો આપણે e raised to y 1 plus 0 એટલે 1 x plus 1 e raised to y dy by dx is equal to 0 ચલો આને હું કરતા બનાવીશ અથવા હું શું કરી શકું ડાયરેક્ટ દ્વિતીય વિકલિત કરી નાખું અહીંયાથી બરાબર પણ એના કરતાં થોડું કરતા બનાવી તો ઈઝી પડે તો આને હું કરતા બનાવીશ તો શું મળશે મને x plus 1 e raised to y dy by dx is equal to આ પદ બરાબરની પેલી સાઈડ જશે તો માઈનસ થઈ જશે બરાબર પણ બંને સાઈડ સરખા પદ હોવાથી કેન્સલ તો શું હોય ગયું dy by dx x plus 1 is equal to minus 1 ઓકે ચલો હવે હું શું કરીશ દ્વિતીય વિકલિત કરું છું
હજી જુઓ આને કરતા બનાવી તો ભાગાકારમાં જશે પણ x પ્લસ 1 છે બરાબર એને હું આ x પ્લસ 1 છે આપણે થોડું સાદું રૂપ આપવું હોય વિકલન પહેલા તો આપી શકાય એમ છે x પ્લસ 1 છે એની જગ્યાએ હું શું મૂકી શકું 1 upon e raised to y તો 1 upon e raised to y dy by dx is equal to -1 બરાબર મેં અહીંયા શું કહ્યું x પ્લસ 1 ની જગ્યાએ e raised to છેદમાં કે એટલે 1 upon e raised to y મૂક્યા હવે dy by dx ને હું કરતા બનાવું તો e raised to y ક્યાં જશે બરાબર પેલી સાઈડ બરાબર હવે હું દ્વિતીય વિકલિત કરું લો x ની સિમ્પલ પદ મળી ગયું છે એટલે હવે વિકલન કરવાથી આપણે ઈઝી મળશે બરાબર x ની સાપેક્ષે વિકલન કરતા ચલો dy by dx નું વિકલન શું થશે x ની સાપેક્ષે દ્વિતીય વિકલિત ઇઝ ઇક્વલ ટુ માઈનસ ના માઈનસ e raised to y નું e raised to y અને પછી વળી પાછું y નું કરીએ તો dy by dx ઓકે ચલો હવે આપણો LHS છે આપણે d square by dx સ્ક્વેર મળી ગયા બરાબર અથવા આપણે આમાંથી ડાયરેક્ટ મેળવી શકીએ છીએ જો d square y by dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઈનસ e raised to y ની જગ્યાએ હું શું મૂકી શકું dy by dx એની જગ્યાએ શું મૂકવાનું dy by dx અને એક ઓલરેડી હતા અને આની જગ્યાએ જે dy by dx નું મળ્યું તો આપણે એ મૂક્યું તો જુઓ શું મળ્યું d square y by dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ 2 ટાઈમ થઈ ગયા એટલે હું વર્ગ કરી શકું તો આપણે જે સાબિત કર્યું છે જે કરવાનું હતું ઓકે તો આ રીતે તમે કોઈ પણ દાખલાઓ સાબિત કરી શકો છો જેમાં જે માગ્યું છે પ્રથમ વિકલિત દ્વિતીય વિકલિત એ મેળવી અને તમે કોઈ પણ દાખલા કરી શકો છો બરાબર એક દાખલો હોમવર્કમાં છે એક્ઝામ્પલ નંબર 41 બરાબર છે હોમવર્કમાં આપેલો છે એક દાખલો આપું છું એક્ઝામ્પલ નંબર 41 આપણે જે આજે દાખલા કર્યા એના પર આધારિત છે બરાબર જે તમારાથી થઈ જશે એકદમ સરસ દાખલો છે અને IMP દાખલાઓ પણ છે દ્વિતીય વિકલિત શોધવું એ બરાબર એટલે કે સ્વાધ્યાય 5.7 IMP પણ છે એટલે એકદમ સરસ રીતે સમજી વિચારીને કરજો તો એ આપણે બધા ટોપિક પૂરા કરીએ છીએ આ બધા ટોપિકને લગતા આપણે પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય સોલ્વ કરશું ઓકે ચલો થેન્ક યુ